આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જવા રવાના. ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગેસ ઉત્પાદનને બિરદાવ્યું. સેનાની ત્રણેય પાંખના વડા સીડીસી જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય ટ્રાઈ સેવા નાણાકીય સંમેલનનો પ્રારંભ. મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ 7 દર્દીઓમાં ઝીકા વાયરસથી સંક્રમિત, કુલ દર્દીઓની સંખ્યા 70થી વધુ. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત. ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી. અને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જવા રવાના થયા છે. સૌપ્રથમ તેઓ ફિજી પહોંચશે, જ્યાં તેઓ 7 ઓગસ્ટ સુધી રોકાણ કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રવાસથી બંને દેશોના ઐતિહાસિક સંબંધો વધુ મજબૂત બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિજીના રાષ્ટ્રપતિ કૈટોની વેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે બેઠક કરશે. તેઓ ફિજીની સંસદમાં સંબોધન કરશે તેમજ ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત પણ કરશે. પ્રવાસના બીજા તબક્કામાં એટલે કે 8 અને 9 ઓગસ્ટના રોજ તેઓ ન્યૂઝીલેન્ડમાં રોકાણ કરશે, જ્યાં તેઓ ગવર્નર જનરલ સિન્ડિકીરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરશે. તેઓ વેલિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત પણ કરશે અને ઓકલેન્ડમાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરશે. પ્રવાસના અંતિમ તબક્કામાં એટલે કે 10 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ તિમોર લેસ્તે જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને તિમોર લેસ્તેના પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગેસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગેસ ઉત્પાદનના ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 2020-21માં ગેસનું ઉત્પાદન 28.7 બિલિયન ક્યુબિક મીટર હતું, જે 23-24માં વધીને 36.43 બિલિયન ક્યુબિક મીટર થયું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા આંકડા પ્રમાણે 2026માં ગેસનું ઉત્પાદન 45.3 બિલિયન ક્યુબિક મીટર રહેવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ગેસ ઉત્પાદનમાં આ સિદ્ધિ આ દિશામાં અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. સૈન્યની ત્રણેય પાંખના વડા સીડીસી જનરલ અનિલ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય ટ્રાઈ સેવા નાણાકીય સંમેલનની અધ્યક્ષતા કરશે. આ સંમેલનનો હેતુ ત્રણેય સશસ્ત્ર દળોના નાણાકીય વ્યવહારોમાં એકતા અને તાલમેલ વધારવાનો છે. સંમેલનમાં સંરક્ષણ મંત્રાલય, કંટ્રોલર જનરલ ડિફેન્સ એકાઉન્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલન સશસ્ત્ર દળોમાં એકીકરણ અને સંયુક્તતા પર ચાલી રહેલા અભિયાન માટે નિર્ધારિત ઉદ્દેશો સાથે સંરેખિત છે. સંમેલન દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે રોકાણમાં વિવિધ ભાગીદારોના દ્રષ્ટિકોણ અને સંરક્ષણ ઉત્પાદનમાં આવતા પડકારોના ઉકેલો અંગે ચર્ચા કરાશે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ 7 દર્દીઓ ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ 7 દર્દીઓમાં કટરાજ અને કોંઢવા વિસ્તારની 5 ગર્ભવતી મહિલાઓ, એક 18 વર્ષીય યુવક અને એક 40 વર્ષીય વ્યક્તિ સામેલ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝીકા વાયરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિયંત્રણ હેઠળની 2024-25 માટે અનુદાનની માંગણીઓ પર આજે લોકસભામાં ચર્ચા હાથ ધરાશે. સાથે જ ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વની પુનઃ ગોઠવણ ખરડો 2024 લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત તેલ ક્ષેત્ર સુધારા ખરડો 2024 રજૂ થઈ શકે છે અને કૃષિ મંત્રાલયના કામકાજ પર પણ ચર્ચા થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેરળના ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વાયનાડમાંથી વધુ મૃતદેહોને શોધવાની કામગીરી આજે 7મા દિવસે પણ ચાલુ છે.
મલ્લપુરમ જિલ્લાના અને નીચાણવાળા વિસ્તારોમાં કાટમાળ નીચે કોઈ મૃતદેહ ન રહે તે સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓ કોઈ કસર છોડી રહ્યા નથી. અમારા સંવાદદાતા જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના અહેવાલના પગલે આજે પણ વધુ મૃતદેહો શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે અધિકારીઓએ ડ્રોન આધારિત ઇન્ટેલિજન્ટ બરીડ ઓબ્જેક્ટ ડિટેક્શન સિસ્ટમની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભૂસ્ખલન પહેલા અને પછીના વિસ્તારના ફેરફારોનો અભ્યાસ કરવા માટે કોન્ટૂર નકશા પણ બનાવવામાં આવી રહ્યા છે. સર્ચ ઓપરેશનમાં મદદ માટે વધુ સેનાના જવાનો અને 4 ખાસ પ્રશિક્ષિત સ્નીફર કૂતરાઓને મેરઠથી વિમાન માર્ગે મોકલવામાં આવ્યા છે. મેપ્પડી ખાતે રાખવામાં આવેલા 67 અજાણ્યા મૃતદેહોમાંથી 8ના ગઈકાલે અંતિમ સંસ્કાર કરાયા છે. ઉલ્લેખનીય છે કે વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 370 થયો છે. હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વોત્તર પ્રદેશમાં 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને 6 અને 7 ઓગસ્ટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ અઠવાડિયે પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ મહિનાની 7 થી 9 તારીખ સુધી અરુણાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે. મૃતકોમાં 13 પોલીસ કર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થી સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે, જેને પગલે રાજધાની ઢાકા સહિત દેશના કેટલાક ભાગોમાં તણાવ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. દેખાવકારો પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સરકારે ગઈકાલે ઢાંચા સહિતના કેટલાક ભાગોમાં કરફ્યુ લાગુ કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થી સંગઠનોએ આજે ઢાકામાં વિશાળ રેલીનું આહવાન કર્યું છે. સરકારે હિંસાની શક્યતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા આજથી 3 દિવસ માટે દેશમાં જાહેર રજાની જાહેરાત કરી છે. તણાવના પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. કોલિંગ માટે માત્ર બીજી સેવા ચાલુ રહેશે. બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને બાંગ્લાદેશના પ્રવાસે ન જવા સલાહ આપી છે. એક માર્ગદર્શિકામાં મંત્રાલયે બાંગ્લાદેશમાં રહેતા તેમજ પ્રવાસ કરી રહેલા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની તેમજ કારણ વિના બહાર ન નીકળવાની સૂચના આપી છે. મંત્રાલયે ઢાકા માટે ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે અને મુશ્કેલીના સમયમાં આ નંબરો પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે. ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગે પુરૂષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઈકાલે સેમીફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલ્સનને હરાવવામાં નિષ્ફળ રહ્યા અને સીધા સેટમાં 20-22, 14-21થી હાર્યા હતા. તેઓ ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ પુરૂષ બેડમિન્ટન ખેલાડી છે. સાયના નહેવાલ અને પીવી સિંધુ બેડમિન્ટનમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા ખેલાડીઓ છે. કેન્દ્ર સરકારે પેરિસ ઓલિમ્પિક પ્રસંગે ટપાલ ટિકિટ જાહેર કરવાની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય પોસ્ટે જણાવ્યું છે કે ઓલિમ્પિકની ઉજવણી પ્રસંગે આજે 12 વાગે આ ટપાલ ટિકિટ જાહેર કરાશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં હાજરી આપશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જવા રવાના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગેસ ઉત્પાદનને બિરદાવ્યું. મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ 7 દર્દીઓ ઝીકા વાયરસથી સંક્રમિત. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત. અને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.